આજે તો આપણે ગુંદાનું શાક બનાવવાનું છે, તો પાકા પાકા ગુંદા લઈ લઈએ. ગુંદામાંથી થોડી કાઢી દીધા છે, તો એમાં આપણે મસાલો ભરવા માટે તૈયાર કરી દઈએ. મસાલો બનાવવા માટે સિંગદાણાનો ભૂકો, ગોઠિયાનો ભૂકો, મરચું, મીઠું, હળદર અને તેલ નાખીને મિક્સ કરી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે, તો જીરું અને હિંગ નાખીએ. હવે ડુંગળી નાખીએ. ડુંગળી લાલ થઈ જાય એટલે આપણે ટમાટર નાખીએ. ગુંદા ભરતા જે મસાલો વધ્યો તો એ આપણે અંદર રાખી દઈએ. ડુંગળી ટમાટરની ગ્રેવી તૈયાર થાય એટલી ઘડી આપણે મરચું મસાલા કરી દઈએ. મરચું, મીઠું, જીરું, અને હળદર. મરચું મસાલા કરીએ. હવે અડધો ગ્લાસ પાણી નાખીએ. ગ્રેવી બરાબર થઈ ગઈ છે, તો હવે આપણે ગુંદા નાખીએ. શાક તૈયાર થઈ ગયું છે, તો આપણે ગરમ મસાલો અને કોથમીર નાખીએ. તો જો મસ્ત ગુંદાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા.